આવેલું છે તે દિવસથી ગામ લોકો માપણી માટે બી એગ્રી નથી થયું. માપણી આજ દિન સુધી થઈ નથી. જે તે સમયે હવે ડીએલઆર માંથી તે દિવસે માપણી ચીટને આ તે બતાવતા તે અમને બી ખબર પડે છે કે એનું જે ટ્રેસિંગ લઈને કે આ તેમાં પણ સ્થળ પર કોઈ દિવસે કોઈ વસ્તુ થઈ જ નથી. બરાબર, વચ્ચે પ્રાઇવેટના વહીવટદાર આવેલા, એમ હું તો નહીં હતો, પણ ગામવાળા લોકોએ પાછી ચર્ચા બી કરેલી મૌખિક. તો આ મેડમે જે હુકમ કર્યો એ મેડમે હુકમમાં તાકેલું છે કે ગામ લોકોનો જે તે સમયે આવી રીતે વિરોધ હતો તો ગ્રામ સભાને પરામર્શ કરીને ગ્રામ પંચાયતને જાણ કરીને એક સુખદ ચર્ચા કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. પસંદ કરવું હોય તો જવું કા, એવો પ્રશ્ન છે આ લોકોનો. આ લોકો ગ્રામ સભાનો ઠરાવ પહેલા કરાવવો જોઈતો હતો, ડાયરેક્ટ તમે કરી દીધું, આક્રોશ વધી ગયો. પ્રશ્ન એ થઈ ગયો. કાર્તિક, ગ્રાઉન્ડ તો ગૌચરનું હતું, પછી સરકારી હેડે લાવ્યા, એટલે આ સરકારી જમીન છે. આ કઈ ગામમાં તો છે ને, ગામમાં તો છે. અમે છે ને અત્યારે ગ્રાઉન્ડ ખુલ્લું રહેશે, એને ખાલી ફૂટ મારવા દેવાની વાત છે. ગ્રાઉન્ડ મારવાની વાત કાફી આવે સાહેબ ને ઉભારું છે. રમવાનો કોઈ અમારા માપને ફૂટ મારવાની વાત છે. ફૂટ મારવાની કોઈ વાત નથી. તમે બીજી જગ્યાએ અમે ચર્ચા તો કરે, ગ્રામ સભા બીજી જગ્યા છે સર, બીજી જગ્યા અમને ક્યાં છે બીજી હાઈવે પર છે તલાવ સાત બદલાવ હશે. અત્યારે હું છું દાદરિયા ગામે, અને દાદરિયા ગામે જે એકલવ્ય મોડેલ સ્કૂલ માટેનું જે જમીન લેવા માટેનું પ્રકરણ ચાલતું હતું, 2 થી 3 દિવસથી એ પ્રકરણ ચાલતું હતું, એનો આજે કંઈક અંત આવ્યો હોય એવું લાગે છે. પણ અધિકારીઓ જે વાત કરી અને ગામજનો સાથે આપણે વાત કરી, ગામજનો શું કહેવા માંગે છે કે વિકાસ થાય છે, વિકાસ માટે સ્કૂલ આવે છે, આદિવાસી વિસ્તારમાં ભણતર માટે સ્કૂલ આવે છે, તો પછી એમનો વિરોધ કેમ એ લોકો કરે છે એ પણ બાબતે આપણે ચર્ચા કરીશું એમની સાથે. સાહેબ, તમારું નામ? મહેન્દ્ર ગામિત, સરપંચ શ્રી દાદરિયા. મહેન્દ્રભાઈ, એકલવ્ય મોડેલ ઇંગ્લિશ સ્કૂલ અહીંયા આવે છે કે સ્કૂલ આવે છે, તો એના માટે તમે કેમ વિરોધ કરો છો? એનું કારણ શું છે? અમારે આ બાબતનો વિરોધ એક જ હતો. અમારે શૈક્ષણિક બાબતે વિરોધ કરવાની જરૂર નથી, અમને ગૌરવની બાબત હતી. પરંતુ એ કે આ જે ગ્રાઉન્ડ અમારા મધ્ય બિંદુની અંદર આવેલું ગ્રાઉન્ડ છે, અને આ ગામની અંદર 100% પશુપાલક છે, અને ચોમાસા દરમિયાન આ પંચાયત એક ચરાઈ વેરો પણ લે છે, અને બીજી જે ખેતી લાયક જમીન છે એમાં પાક હોય છે. એટલે ચોમાસા દરમિયાન ગામમાં કેટલા ઢોર કેટલા તમારા? 100% પશુપાલક છે. 100% પશુપાલક જીવતો આ વિસ્તાર છે, એના પર જ આધારિત છે. એટલા માટે ચોમાસા દરમિયાન અહીંયા ઘાસચારો બહાર લેવા જવું પડે, એટલા માટે અહીંયા ગ્રાઉન્ડની અંદર કે આજુબાજુ ફરતીની ગૌચર જમીનની અંદર ચરાઈ કરાવે છે. અને બીજું કે આ ગ્રાઉન્ડ અંદર એક અમારું ઘરેણું છે, અને આ ગ્રાઉન્ડની અંદર એક શૈક્ષણિક ટ્રેનિંગ થાય છે. રમતવીરો તારલાઓ નીકળે છે, અને જ્યારે પોલીસની ભરતી હોય છે ત્યારે એને ટ્રેનિંગ લે છે. નવયુવાનો અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરે છે, અને સેવાકારી મંડળીની હોય કે પછી ધાર્મિક સ્થળો હોય, કોઈ પણ અહીંયા પ્રોગ્રામો, કોઈ પણ પ્રસંગ હોય તો આ ગ્રાઉન્ડ મધ્યસ્થી તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને ગામને ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે તમારો વિરોધ છે એના માટે. તો પંચાયતમાંથી કોઈ ઠરાવ કે પંચાયતની આગલી પરમિશન કે પંચાયતને વિશ્વાસમાં લઈને આ કાર્ય કર્યું હશે અધિકારીઓ એવું કંઈક? ના, એવું કશું નથી. 2019 અધિકારીઓ કેવું એવું છે કે 2019ની અંદર અમે ઠરાવ લીધો હતો, પણ અમે પંચાયતના દફતરો ચેક કરતા અમને એક પણ આ બાબતોનો એકલવ્ય મોડેલ બાબતોનો અમને ઠરાવ મળેલ નથી. એનો મતલબ એમ કે અમને ગ્રામજનોનો કે ગ્રામ સભાનો કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર એ લોકો જમીન કબજે કરવા માટે માગે છે ગમે તે રીતે. આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના લોકોને સમજ પડતી નથી એવું કંઈક અંશે સમજે છે લોકો, અને જમીન કબજે કરીને જે તે પ્રોજેક્ટ છે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે એ લોકો, એનો ઉપયોગ કરવા માંગે છે. અને આ એક આદિવાસી પ્રજાને એક ગભરાવીને બંદોબસ્ત મૂકીને કે આ એક કાર્ય કરવાના માટે લોકો આજે ભેગા થયેલા હતા. પરંતુ આ નિરાકરણ એક આ વિસ્તારના એમએલએ ધારાસભ્યશ્રીએ એક રજૂઆત કરી કે બીજા તાલુકાની અંદર કોઈ પણ બીજી જગ્યા જોઈ લઈશું, અને એનું અંતે આ નિરાકરણ આવશે. એ રીતનો એક અંત આવ્યો છે. આપણી સાથે બીજા એક છે કાર્તિકભાઈ, તમે શું કહેશો આ બાબતે કે આજે પંચાયતમાં કોઈ ઠરાવ નથી કર્યો અને ફક્ત સીધા જમીન કબજે કરવા માટે, એના માટે અધિકારીઓને તમે શું કહેશો? મારે તો સ્પષ્ટપણે એવું માનવું છે કે જે ગામના રેકર્ડ છે, સરકારી રેકર્ડ છે, ગ્રામ પંચાયત સાથે આ લોકોએ દગો કરેલો છે. આટલી બધી પ્રોસેસ પૂરી થઈ જતી હોય, 5th શેડ્યુલ એરિયો છે, આદિવાસી વિસ્તાર હોય, આમાં સરકાર બી એક વ્યક્તિ તરીકે જ્યારે પોતાની ભૂમિકા ભજવતી હોય, અને આ લોકો ગ્રામ પંચાયતના વિશ્વાસમાં લીધા વગર જો આવી પ્રવૃત્તિઓ કરતા હોય તો જતા દિવસે લોકશાહી
જે ખતરામાં છે એમ કહી રહ્યા છે આપણે એ વાત તે સાચી પડે છે તે એવું સાચી લાગે પડે છે. છે એવું દેખાઈ રહ્યું છે. આપણી સાથે અત્યારે મોહન કાકા છે દાદરિયા ગામે જે વિવાદ થયો હતો જમીન માટે અને અધિકારીઓ જે જમીન લેવા માટે આવ્યા હતા, પણ મોહન કાકા એક આદિવાસી નેતા ધારાસભ્ય તરીકે આગેવાની કરી અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. તો ઠરાવ કરવા વગર ગામજનો બી એ જ કહેતા હતા. આમાં કોઈને એવો ઇન્ટરેસ્ટ નથી. હા. માત્ર ને માત્ર બધા અધિકારીઓ કે પદાધિકારીઓ કે જનતા હા. એ પોતાનો વિસ્તારનો વિકાસ થાય હા. એ ઈચ્છે છે. હા. પરંતુ આ ગામ એવું છે દાદરિયા કે એમણે પાણી પુરવઠાની યોજના પણ બહુ મોટી અહીંયા થઈ છે અને જમીન એની પણ આપી છે અને 2019માં આ જમીનને સરકારે એમના નામે હસ્તે કરી લીધી હતી. હવે એ હસ્તે કરવા પહેલા સરકારની ભૂલ એ છે કે જે ગામ સભાનો ઠરાવ લેવો જોઈએ, ગામ લોકોની સંમતિ લેવી જોઈએ, તે લીધી નથી. એટલે આજે ગામ લોકોને એકાએક જ્યારે એ કબજો લેવા આવતા હોય તો ગામ લોકોને આક્રોશ થઈ જતો હોય કે ભાઈ અમારી જમીન અમે ઢોર પશુ ક્યાં જ લઈ જશું. અહીંયા આદિવાસી સમાજના ગરીબ લોકો પશુપાલન પર જીવન જીવે છે, એના પર નિર્ભર છે અને આટલી જમીન એ લોકો જ્યારે જો સરકારને આપી હોય તો બીજી જમીન જો આપવાની હોય તો સ્વાભાવિક છે લોકોને પોતાના કઈ પ્રસંગો વાત કરવા હોય, ગામને કોઈ બી એમણે કરવું હોય તો જમીન ઓછી પડે છે. અને જમીન છે એમની બીજી પણ આવી છે કે દાદરિયા ગામ એ રોડ ને પેલી બાજુ અહીંથી ગામથી 4 કિલોમીટરનો ફરક પડી જાય છે. તો એ 4 કિલોમીટરની જમીન એ લોકો આપવા તૈયાર છે. એમ ગામ લોકોને એવું કઈ વિકાસ રૂંધાઈ જાય એવું ઈચ્છા પણ નથી. બરાબર છે. એમની ઈચ્છા એવી છે કે ભાઈ ત્યાં કરે તો અમને કોઈ વાંધો નથી. એટલે કઈ એવું ટસલ જેવું નથી, ઘર્ષણ જેવું એ નથી. એ લોકોની માંગણી પણ વ્યાજબી છે અને મેં સરકારને અધિકારીઓ સાથે ચર્ચા કરી લીધી કે આ જે જમીન છે એ બાબતે બીજી જમીન આપણે કંઈક ગમે ત્યાંથી મેળવી લઈશું, કાં તો સરકાર વેચાતી લેશે. આદિવાસી સમાજના વિસ્તારમાં વિકાસ કરવો છે તો જો કોઈ જમીન નહીં મળતી હશે તો વેચાતી લઈને કરશું. બરાબર. પણ સમાજના કોઈ એને નુકસાન નહીં થાય એને અમે પણ ધ્યાનમાં. પંચાયતના વિશ્વાસમાં લીધા વગર જ એમણે જમીન કબજો કરવા માટે આવી ગયા હતા અને લોકોનું કહેવું એવું છે કે લોકો કહેતા હતા કે જમીન અમારી જમીન સરકારની છે, વાત સાચી છે, પણ જ્યારે જમીન ઉપર ગૌચરની જમીન ઉપર દબાણ થાય છે ત્યારે પંચાયતને દોષ દેવામાં આવે છે, સરપંચને દોષ દેવામાં આવે છે, તલાટીને દોષ દેવામાં આવે છે અને જ્યારે જમીન કબજે લેવાની હોય છે ત્યારે એમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા. તો આ સિક્કાની બે બાજુ છે, એ પણ એક વિચારવા જેવી વાત છે કે હવે આગલા સમયમાં જોવાનું રહેશે કે દાદરિયા ગામે સ્કૂલ બનશે કે પછી આજે જે ધારાસભ્યની રજૂઆત હતી અને ત્યારબાદ જે કાર્યક્રમ મોકૂફ રખાયો છે એ એવી રીતે યથાવત રહેશે. હું છું જે દેશીનું સન ઓફ આદિવાસી.